આજા મૂકી રહ્યો છે। કોઈ પણ શહેર હોય ગામ હોય ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો લોકોના જીવ લઈ રહ્યા છે। રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ નિવેદન આપતા કહ્યું છે કે એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા હતા। ગયા મહિને કરતા આ વખતે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયો હોવાનું કહીને તેમણે સંતોષ માની લીધો છે। સાથે જ તેમણે કહ્યું છે કે બોટાદના અમન વ્યાસનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે અને એક 10 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે। આ વખતે ડેન્ગ્યુના લક્ષણોમાં ફેરફાર થયો હોવાનું તેમનું કહેવું છે કે ડેન્ગ્યુના કારણે પ્લેટલેટ ઘટી જાય છે, હૃદય કિડની પર તેની અસર થાય છે અને તેના કારણે મોત થતું હોવાનું તેમણે કહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર 16 જેટલા ડેન્ગ્યુના કન્ફર્મ કેસીસ એટલે કે પીસીઆર ટેસ્ટ કન્ફર્મ કેસીસ છે જોવા મળેલા હતા। હાલ જે છે છેલ્લા 3 વીકથી 2 કે 3ના ઘટાડા સાથે ડેન્ગ્યુના કેસમાં છે ઘટાડો નોંધાયેલો છે। આમ છતાં જોવા જઈએ તો પ્રાઇવેટ લેબોરેટરી ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલ જે આપણે નોટિફિકેશન જે શંકાસ્પદ ડેન્ગ્યુના કરે છે એમાં પણ જોવા જઈએ તો હાલ જે છે સ્ટેડી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। કેસીસ છે હવે આગામી